ભગવાન પધારે છે, મારા પુણ્ય વધારે છે. ભગવાન પધારે છે, મારા પુણ્ય વધારે છે. ભગવાન પધારે છે, મારા પુણ્ય વધારે છે. ઈશ્વરી પાડી પુણ્ય વધારે છે. કંકુબેની ખગડી પાડી પુણ્ય વધારે છે. ભગવાન પધારે છે, મારા પુણ્ય વધારે છે. ભગવાન પધારે છે, મારા પુણ્ય વધારે છે. વૃક્ષે વૃક્ષે કાળ પાંગડી ઝૂકી ઝૂકીને રાહ જોવે. વૃક્ષે વૃક્ષે કાળ પાંગડી ઝૂકી ઝૂકીને રાહ જોવે. રસ્તે રસ્તે તેજ ભરેલા દીવડા એની રાહ જોવે. ફૂલો અહીંયા ગાવે, ફૂલો અહીંયા ગાવે. એની ડાળી ખાવે છે, એની ડાળી ખાવે છે. ભગવાન પધારે છે, મારા પુણ્ય વધારે છે, મારા પુણ્ય વધારે છે. ત્યાં ખુશી રાખીને ગઈ તો અહીંયા કોઈ નહીં આવે. અમને આદાન અહીંયા કોઈ નહીં આપી જોઈએ. એટલે સમજી ગયા ચાલો ઠીક છે. તમે કીધું સમાધિ સમાવવા શરણ કે આ ઈ જ. પછી બીજા બેન એક માણસે સમોસણા છે ને સાંજે સાંજે એટલે મેં કીધું હા સાંજે અલપારમાં સમોસા છે એમ નહીં ઓલા બદામના સમોસા ને મેં સમોસાના બદામના નહીં સમાવવા શરણના બદામના એ શું હોય સમાવવા શરણ ઘણા બધા કે મારે નામ બોલતા પણ નથી આવડતા. સમાવવા શરણ છે શું અને એમાં પછી એના બદામણા કીધું હા એના બદામણા તો છે શું તો જ્યારે પરમાત્મા કોઈ પણ પરમાત્મા 24 તીર્થંકરમાંથી કોઈ પણ તીર્થંકર 20 યરમાંથી કોઈ પણ તીર્થંકર જ્યારે કેવળ જ્ઞાન પામે ત્યારે દેવો આ સમાવસરણની રચના કરે છે. એટલે કે દેવો આ સમાવસરણ બનાવે છે. કદાચ તમે મકાનો જોયા હશે, કોઈના માટીના મકાનો હશે, કોઈના કદાચ વિશેષ હોય તો તમારે શું કહેવાય ઓલી ટાઇલ્સ એકદમ આમ કહેવાય ને હાઈફાઈ ટાઇલ્સ હશે એવા પણ મકાનો જોયા હશે. કદાચ એમ કહી શકીએ કે તમારા મકાનોમાં કંઈક વિશિષ્ટ રચનાઓ થયેલા મકાનો જોયા હશે, પણ ક્યારેય કોઈએ રત્નની ભીતો મણિમાણકથી જડેલા મકાનોની ભીતો જોઈ છે ત્યારે કોઈ? સોનાની ભીતો જોઈ છે ત્યારે કોઈએ? નહીં ને. એવું પુણ્ય ક્યાં છે આપણે? માત્ર એ પુણ્ય કોનું છે? પરમાત્માનું. એટલે પરમાત્માનો મહેલ પણ કેવો હોય? રત્ન અને સોનાથી જડી. એટલે સમાવસન એટલે 3 ગઢ હોય. મરીચી એટલે કે ભરત મહારાજાના પુત્ર, આદિનાથ ભગવાનના પુત્ર ભરત અને એમના પુત્ર મરીચી. અને મરીચી એટલે મહાવીર સ્વામી ભગવાનનો જીવ. એમને એના પિતા ચક્રવર્તી, ભરત મહારાજ એટલે ચક્રવર્તી. એમને એમ થયું કે ચક્રવર્તીની જે સમૃદ્ધિ હોય, જે રુચિ હોય એવી કોઈની ન હોય. એટલે એમને એવો અહંભાવ કે મારા પિતા જેવા સમૃદ્ધ કોઈ નથી. એમની પાસે અઢળક છે. અને ચક્રવર્તીની બુદ્ધિ તમે સાંભળો તમને એમ કહે છે કે આટલું બધું એમની પાસે હોય. આવી વૃદ્ધિ હોવા છતાં જ્યારે આદિનાથ ભગવાને સમાવસન અને મરીચી જ્યારે સમાવસનમાં ગયા અને એને સમાવસનની જ્યારે વૃદ્ધિ જોઈ ત્યારે એમ થઈ ગયું કે બસ આવી વૃદ્ધિ અને આવા પરમાત્મા એટલે કે મારા પિતા કરતાં પણ કોઈક ઊંચા છે તો હવે મારે દીક્ષા લેવી છે. કેમ કે આ સમાવસનની વૃદ્ધિ ક્યારે મળે? ક્યારે મળે? પણ એની પહેલા શું કરવું પડે? એટલે દીક્ષા લો તો જ આ મળે. એણે નક્કી કર્યું કે મારે દીક્ષા લેવી છે. તાપસ ગૌતમ સ્વામીએ 1500 તાપસને દીક્ષા આપી. અષ્ટાપદ પર્વત પર જ્યારે ગયા હતા ત્યારે અને જ્યારે 1500 તાપસને લઈને પરમાત્મા મહાવીર સ્વામી ભગવાન પાસે આવી રહ્યા હતા ત્યારે ફક્ત સમાવસરણને જોતાની સાથે 500 ને કેવળ જ્ઞાન. શું થયું? આપણો નંબર ન હતો, કોઈને ન ભેગો. 500 ને કેવળ જ્ઞાન ફક્ત સમાવસરણની વૃદ્ધિ જોતા. તો આ સમાવસરણ એનું શું છે? અત્યારે અહીંયાથી જે પણ સ્થિતિઓ બોલે છે ને એમાં પણ આખી સમાવસરણની અંદર શું શું હોય, એની રચના કઈ રીતે થયો એ જ હશે. એટલે કોઈ આમ કહેવાય કે ક્યાંય બીજે ચિત્ત નાખ્યા વિના અહીંયાથી તમને પેપર આપવામાં આવશે. એ પેપરમાં જે શબ્દો
જે લખેલા છે એ સાથે સાથે બોલજો અને એમાં જે ભાવો છે એ ભાવોને સમજજો તો તમને ખ્યાલ આવશે કે આ શું છે. એટલે દેવો આવીને આની રચના કરે છે, આખી ભૂમિને શુદ્ધ કરે. ભૂમિને શુદ્ધ અહીંયા તો તમારે પાણીના છંટકાવ કરવા પડે, ત્યારે દેવો પાસે એવી બુદ્ધિ સમજી કે આખું પાણી છાંટી અને ભૂમિને કેવી કરે, એકદમ રજ હોય તે રજને બેસાડી દે, ભૂમિને એકદમ સમતોલ કરે. સમાન ભૂમિ હોય એવી ભૂમિ ઉપર આ સમોસરના ગઢ રચે. કોણ રચે? તો આ દેવો રચે. દેવો રચે એક 3 ગઢ, રૂપા, માણેક અને સોના ચાંદીના ગઢો હોય. આ 3 ગઢની રચના કરે અને એ ગઢની રચના થયા પછી પરમાત્મા પોતે આ સમોસરમાં પૂર્વ દિશા સન્મુખ પોતે પરમાત્મા સમોસરમાં એન્ટર થાય. અને જ્યારે પરમાત્મા એન્ટર થાય ને ત્યારે એમની સાથે કેટલા હોય? તમે ક્યાંક જાઓ તો તમારી સાથે કેટલા હોય? 1 2 3. અમે જે તમારી સાથે તો હોય થોડા ઘણા. પરમાત્મા જે પુણ્ય અમારું ના હોય પણ એમના કહેવાય ને એમના આંશિક અમે છીએ, અમારી સાથે તો હોય થોડા ઘણા. તમારી સાથે કેટલા હોય? ક્યાંયથી જાઓ તો તમારી પાછળ કોઈ આવે ખરી? કોઈ ના આવે. અરે પરમાત્માની સાથે મિનિમમ ઓછામાં ઓછા કરોડ દેવતાઓ હોય. કેટલા? કરોડ દેવતાઓ હોય. બીજા મનુષ્ય વગેરે, બીજા દેવતાઓ વગેરે, તિર્યંજો વગેરે તો અઢળક હોય જેની તમે કલ્પના ન કરી શકો. ખાલી અહીંયા તમે આટલી સંખ્યા હોય ને, આમ 100% સંખ્યા તો તમને શું થાય? ઓહો, કેટલું બધું ભરાઈ ગયું છે. ત્યારે ખાલી કરોડ તો દેવતા હોય તો વિચાર તો કરી સમૃદ્ધિ કેવી હશે પરમાત્માની. અને એની સાથે પરમાત્મા એન્ટર થાય અને પરમાત્મા જે એન્ટર થાય ને સમોસામાં, ત્યાં કેટલા પગથિયા હોય? કોઈને ખબર છે કેટલા હોય? 20,000 પગથિયા હોય. કેટલા? 20,000. અહીંયા 20 પગથિયા ચડતા આપણે શું થાય? શ્વાસ ચડી જાય, ભેગે પેપે થઈ જાય. ત્યારે 20,000 પગથિયા ચડો ને તો પણ શ્વાસ ચડે નહીં, કોઈને થાક લાગે નહીં, એવો પરમાત્માનો અતિશય છે. બધા પરમાત્માની સાથે જેટલા આવ્યા હોય બધા પણ પરમાત્માની સાથે સમોસરમાં ચડે અને ત્યાં પરમાત્મા શું કરે સમોસરમાં, યા પછી શું કરે બધું જોયા કરવાનું કે શું કરવાનું ત્યાં એ આપણે આગળ જ્યારે આવશે ત્યારે આપણે જોશું. અત્યારે સૌથી પહેલા સૌથી પહેલો થાળ કોનો છે? પહેલો થાળ તમારે શું ગુણો છે? અહીંયા છે ને સ્તુતિઓ બોલાશે. જો તમે સાંભળો તમારે શું કરવાનું છે? સ્તુતિઓ બોલાતા બોલાતા અહીંયા જે ચોખાનો થાળ હશે એ એક વ્યક્તિ એ થાળ લઈને ઊભી રહે છે, એની સાથે સાથે ચાલશે. થાળ એના હાથમાં હશે, ચોખા લઈ અને તમારે પરમાત્માને અને સમોસરને ચોખાથી વધારવાના છે. સ્તુતિઓ બોલાતી જાય એ રીતે તમારે વધારવાનું છે. તમારે 3 પ્રદક્ષિણા આપવાની છે. 3 સ્તુતિ બોલાશે એની સાથે 3 પ્રદક્ષિણા આપવાની છે. બહુ સ્પીડમાં પણ દોડ ન કરતા અને બહુ ધીમા પણ ન ચાલતા કે સ્તુતિઓ પૂરી થઈ જાય પ્રદક્ષિણા બાકી રહે. પ્રદક્ષિણા થઈ જાય અને સ્તુતિઓ પૂરી બાકી રહે એવું પણ ન કરતા. એ રીતે અહીંયાથી બોલાતી જશે. એ સ્તુતિઓની સાથે સાથે તમારે પરમાત્માને વધારતા જવાનું છે. થાળ तुझ चमत्कारो प्रभु तुझ सब शरण वैभव पुण्य विचारो प्रभु देवेंद्र सौ देवांगना सौ चकित नयने निरंतर समवसरणु आदर्श्य जोवा नयन मारा तरसता हे समवसरण तुझ दर्शने मुझ आत्मा पावन थयो हे समवसर तुझ दर्शने आ समय मन पावन थयो हे समवसर तुझ दर्शने मुझ भाग्योदय प्रबल बन्यो हे समवसर तुझ